આ સમાચાર એ લોકો માટે મહત્વના છે જે જાણી જોઈને પોતાના આરોગ્યને નુકસાન કરી રહ્યા છે। આ સમાચાર એવા લોકો માટે છે જે રજનીગંધા અને તુલસી જેવા પાન મસાલા ખાય છે। આમ તો તેઓ પહેલેથી જ આવી કુટેવોથી પોતાની તબિયતને નુકસાન પહોંચાડી રહ્યા છે, પણ તેમની તબિયત વધારે ન બગડે તે માટે તેમને જાગૃત કરવાની પણ અમારી એક મુહિમ છે। તમે પાનના ગલ્લા પર વેચાતી રજનીગંધા પડીકીનું નામ તો સાંભળ્યું જ હશે, કદાચ તેનો સ્વાદ પણ ચાખ્યો હશે। તેવી જ રીતે પાન મસાલા ખાતા લોકોમાં તુલસી પણ એક જાણીતી બ્રાન્ડ છે। જે લોકો પાન મસાલાની આવી પડીકીઓ ખાતા હશે તેમને લાગતું હશે કે તેમના હાથમાં જે પડીકી છે તે અસલી છે, કારણ કે બીજી બધી વસ્તુઓમાં જે રીતે ભેળસેળ થાય છે, નકલીનો ખેલ ચાલે છે, તેવો જ ખેલ આમાં પણ ચાલતો હશે તેવું તો કોઈ વિચારી પણ ન શકે। પરંતુ ચોંકાવનારી હકીકત એ છે કે હવે પાન મસાલાનું આ ઝેર પણ નકલી મળે છે। સુરતના લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવવામાં આવતા હતા અને તેને બજારમાં ઠાલવવામાં આવતા હતા। પોલીસને આ અંગે બાતમી મળતા ફેક્ટરી પર દરોડો પાડીને 10 લાખ રૂપિયાના કાચા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે।